તો વલસાડ જિલ્લાના વાંકલ ગામમાં 2 જૂનના રોજ આંબાની વાડીમાંથી આધેડ મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે। જી હા, જે રીતે અમે વાત કરી રહ્યા છીએ તેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। હવે પરિવારજનોએ શોધખોળ દરમિયાન વાંકલ ગામની એક આંબાવાડીમાંથી તેમની લાશ મળી આવતા વલસાડ રૂરલ પોલીસે શરૂઆતમાં અકસ્માતનો મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। જો કે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાનું મોત ગળું અને મોઢું દબાવવાના કારણે શ્વાસ રૂંધાવાથી થવાનું બહાર આવતા અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો। આ ગંભીર ગુનાની તપાસ વલસાડ એલસીબી દ્વારા હાથ ધરવામાં આવી। સીસીટીવી ફૂટેજ, સ્થાનિક પૂછપરછ અને બાતમીદારોની મદદથી તપાસ દરમિયાન સામે આવ્યું કે મૃતક તુલસીબેન અવારનવાર આંબાવાડીમાં પાકેલી કેરીઓ લેવા જતા હતા અને વાડીની દેખરેખ રાખતા સગીર વયના રખેવાળે તેમને અગાઉ પણ ત્યાં આવવાની ના પાડી। તેમ છતાં ઘટનાના દિવસે તેઓ ફરી વાડીમાં પહોંચ્યા અને પોલીસે શંકાના આધારે સગીરની અટકાયત કરી અને પૂછપરછ કરતા તેમણે ગુનાની કબૂલાત કરી। સગીરે જણાવ્યું કે કેરી લેવા બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો અને ગુસ્સામાં આવી તેમણે તુલસીબેનને માટીનું ઢેંપું માર્યું અને બાદમાં તેમને નીચે પછાડી ગળું અને મોઢું દબાવી હત્યા કરી દીધી। વલસાડ એલસીબીએ ગણતરીના કલાકોમાં હત્યાના આ ગુનાનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ જે મરણ જનાર તુલસીબેન છે એ આંબાવાડીમાં વારંવાર પડેલી પાકી કેરીઓ વીણવા આવતા હતા। પછી અગાઉ એમને ના પાડેલી છતાં પણ વીણવા આવતા હતા। એ દિવસે પણ એ કેરી વીણવા ગયા હતા અને એમને ના પાડેલી હોવા છતાં તે ત્યાં આવ્યા હતા। જે બાદ તકરાર થઈ હતી અને એક માટીનું ઢેકું માથામાં મારી હતું અને બાદમાં ગળા ઉપર પીસ આપીને હત્યા કરવાની કોશિશ કરી હતી અને જે દરમિયાન એમનું મરણ થયેલું હતું। એ બાબતની હાલ સુધી કબૂલાત આપી છે અને આ દરમિયાન જો બીજો અન્ય કઈ ઘટના હશે અથવા અન્ય કઈ હેતુ હશે એ બાબતે પોલીસ હાલમાં પૂછપરછ કરી રહી છે।